નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર યુનિટ 2 અ શીપ કેન વોક એ પાઠ વિશે ભણીશું. મિત્રો, આપણે યુનિટ 1માં અલગ અલગ વાનગીઓ વિશે જોયું, જેમાં દાલ ઢોકળી અને દાલ બાટી વિશે આપણે જોયું હતું, જે તમે ઘરે પણ બનાવી હશે. તો ચાલો મિત્રો, હવે આપણે યુનિટ 2ની અંદર એક્ટિવિટી 1 વિશે જોઈશું. વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન. I am dancing. Look at me. Can you dance as I do? Yes, I can. I am sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. So મિત્રો, અહીં આપણને સરસ મજાની એક પોએમ આપેલી છે અને એ પોએમના આધારે આપણે ભણીશું કે અહીં એલિફન્ટ અને મંકી અને કેટ, આ એનિમલ્સ પોતે જે ક્રિયાઓ કરે છે એ ક્રિયા શું આપણે કરી શકીએ છીએ, એ બાબત વિશે અહીં આપણને પૂછેલું છે. તો આપણે જોઈશું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. એટલે કે હું જમ્પ કરી શકું છું, કે હું જમ્પ કરી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કે તમે મારી બાજુ જુઓ, મને જુઓ કે હું જમ્પ કરી રહ્યો છું. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, કે શું તમે મારા જેવું જમ્પ કરી શકો છો? એવું કોણ કહે છે? મંકી, વાંદરો આપણને કહે છે. યસ આઈ કેન, કે હા, આપણે એને જેવું જ જમ્પિંગ કરી શકતા હોઈએ છીએ. સેકન્ડ છે આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, કે હું ડાન્સ કરી રહ્યો છું. લુક એટ મી, કે મારી તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, કે તમે મારી જેમ ડાન્સ કરી શકો છો? એવું કોણ બોલે છે? એલિફન્ટ. યસ આઈ કેન, કે હા, આપણે એમના જેવું જ ડાન્સ કરી શકીએ છીએ. આગળ છે આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, હું સૂઈ રહી છું, કે ઊંઘી રહી છું. લુક એટ મી, મને જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, તમે મારી જેમ ઊંઘી શકો છો? યસ આઈ કેન. મિત્રો, અહીં આપણને અલગ અલગ ક્રિયાઓ બતાવી છે. પ્રથમમાં જમ્પિંગ વિશે આપેલી છે, સેકન્ડમાં ડાન્સિંગ વિશેની બતાવી છે, અને ત્રીજામાં આપણને સ્લીપિંગ વિશેની ક્રિયા બતાવવામાં આવેલી છે, કે આ વ્યક્તિઓ કે આ પ્રાણીઓ એ ક્રિયા કરી શકે છે, અને એના જેવી આપણે ક્રિયા કરી શકતા હોય તો આપણે યસ આઈ કેન બોલવાનું છે, અને જો આપણે ન કરી શકતા હોય તો એને સામે આપણે નો આઈ કાન્ટ બોલવાનું છે. હવે આપણે ટેબલ નંબર 20 જોઈશું. વર્ક ઇન પેર, કે અહીં આપણને ટેબલ આપવામાં આવેલું છે અને એ ટેબલમાં આપણે કઈ ક્રિયા કરી શકીએ છીએ અને કઈ ક્રિયા નથી કરતા એ અહીં બતાવવામાં આવેલું છે. કે અહીં જે પ્રાણીઓના નામ આપેલા છે અને એ પ્રાણીઓ એ ક્રિયા કરે છે અને કઈ ક્રિયા નથી કરતા એના વિશે જોઈશું. રેબિટ, આઈ એમ રનિંગ, લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ, કે રેબિટ કહે છે કે હું રનિંગ કરી શકું છું. કેન યુ રન એઝ આઈ ડુ, કે તમે મારી જેમ દોડી શકો છો? એલિફન્ટ કહે
નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, કે હું દોડી શકું નહીં. એ જ રીતે મિત્રો નીચે પેર 2માં છે કે બેટ, કે જે ચામાચીડીને કહેવામાં આવે છે. ચામાચીડીઓ બધાએ જોયું હશે ને. તો એ ચામાચીડીઓ કે ફ્લાઇંગ કરી શકે છે, કે આઈ એમ ફ્લાઇંગ, આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, કે હું ઉડી શકું છું અને તમે મારી બાજુ જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, કે શું તમે મારી જેમ ઉડી શકો છો? સો એલિફન્ટ શું આન્સર આપે છે? નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ. એ જ રીતે અહીં અન્ય બીજા પ્રાણીઓની વાત કરી છે, જેમ કે રેબિટ રન કરી શકે છે, બટ ક્લાઇમ્બિંગ કરી શકતો નથી. કોઈ પણ ઝાડ ઉપર એ ચડી શકતો નથી. એલિફન્ટ લિફ્ટિંગ કરી શકે, કોઈ પણ વસ્તુને ઉંચકી શકે, પણ એ જમ્પ કરી શકતો નથી. મંકીને જેવું એ ઊંચા કૂદકા મારી શકતું નથી. રેટ એ ઉંદર, તો કોઈ પણ વસ્તુને કટ કરી શકે, પણ રોરિંગ કરી શકતું નથી. ડોગ જે સ્મેલિંગ કરી શકે, પણ ક્લાઇમ્બિંગ કરી શકતું નથી. ફ્રોગ હોપિંગ કરી શકે, પણ ડાન્સ કરી શકતું નથી. એ જ રીતે બેટ જે ફ્લાઇંગ કરી શકે, પણ જમ્પિંગ કરી શકતું નથી, કારણ કે એ ઉડતું પક્ષી છે. ક્રોકોડાઇલ જે મગર ક્રાવલિંગ કરી શકે છે, બટ ચ્યુ કરી શકતો નથી, એટલે કે કોઈ પણ વસ્તુને પકડીને ખાઈ શકે, પણ એને ચાવી શકતો નથી. સ્નેક સાપ હિસકારા મારી શકે, પણ એ સાંભળી શકતો નથી. એન્ટ કીડી જે વોકિંગ કરી શકે, ચાલી શકે છે, બટ સ્લીપિંગ કરી શકતી નથી, કેમ કે એન્ટ એ આખી નાઇટ જાગતી હોય છે, પરંતુ ઊંઘતા આપણે ક્યાંય જોયા નથી. એટલે આ બધી આ પ્રાણીઓની વચ્ચે ખાસિયતો રહેલી છે. બરાબર મિત્રો. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ જઈશું. એક્ટિવિટી 2, એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટી. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ અલાઉડ. કે અહીં આપણને અલગ અલગ એનિમલ્સ વિશેની ખાસિયતો બતાવેલી છે, અને એ સ્પેશિયલ ખાસિયત આપણે અહીં આજે જોઈશું. ફર્સ્ટ અહીં ચિત્ર આપેલું છે હિપ્પોપોટેમસ, જે મિત્રો આપણે જોયું જ હશે. તો ચાલો એના વિશે કંઈક નવીન પ્રકારનું જોઈશું. અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. કે હિપ્પોપોટેમસ એ માણસ કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે છે. ત્યાર પછી મિત્રો ઊંટની વાત કરી છે, કે અ રેટ કેન લાસ્ટ લોંગર વિથઆઉટ વોટર ધેન અ કેમલ. કે આ જે ઉંદર જે છે એ ઉંદર ઊંટ કરતાં પણ વધારે સમય સુધી પાણી વગર જીવી શકે છે. મિત્રો એ ખૂબ જ અંદર દરમાં રહે છે, છતાં પણ એ ઊંટની કરતાં પણ વધારે સમય સુધી પાણી વગર જીવી શકે છે. ઊંટ એ રણનું વહાણ છે, પરંતુ ઊંટને તો જરૂરી છે, કારણ કે એ રણના વહાણમાં ખૂબ જ લાંબા સમય સુધી ચાલતું હોય. પરંતુ વિચારવા જેવી એ બાબત છે કે ઉંદર પણ ઊંટના જેવું જ વધારે સમય સુધી પાણી વગર રહી શકે છે. ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વમાં આ જે સાઇબેરિયન જે વાઘ છે એ ખૂબ જ લાંબા પ્રકારની કેટ છે, બિલાડી છે. ઇટ વેઇટ અપ ટુ 300 કિલોગ્રામ્સ. એનું વજન 300 કિલોગ્રામથી પણ વધારે હોય છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 મિલી
ટાઈમ એટલે કે એ 27.2 કિલોગ્રામ જેટલું માંસ એક વખતમાં ખાઈ જાય છે. એટલું એનામાં શક્તિ રહેલી છે, એની ખાસિયત રહેલી છે. સેકન્ડ, ક્રોકોડાયલ. કે ક્રોકોડાયલ કેનોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. કે ક્રોકોડાયલ છે એની જીભ, જે મગર એની જીભ એ હલાવી શકતું નથી. અને બીજું એ પણ છે કે એ કોઈ પણ વસ્તુને ચાવી શકતું નથી, ખાઈ શકતું નથી, એટલે કે ચાવી શકતું નથી. કારણ કે જેમ આપણે જીભને આધારે આપણે ગમે તે વસ્તુને આમથી તેમ ફરાવી શકીએ, એમ અહીં મગર એ પ્રમાણે કરી શકતું નથી. એન્ટ જોઈએ. ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓવન વેઇટ. કીડી છે એના વજન કરતાં પણ 50 વખત એ અન્ય વજન ઉચકી શકે છે. એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓવન વેઇટ. કે એ કોઈપણ વસ્તુને વજન ઉચકી શકતું હોય છે. ત્યાર પછી પાણીમાં રહેનારું જીવ કે જે વેલ, ડોલ્ફિન માછલી. ધ ફાસ્ટેસ્ટ મમલ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર આવર. કે ડોલ્ફિન માછલી છે એ એક એવું સસ્તન વર્ગનું પ્રાણી કે જે પાણીમાં 56 કિલોમીટર સુધી એ કલાકમાં તરી શકે છે. કે એક કલાકની અંદર 56 કિલોમીટર જેટલું એ તરી શકે છે, એટલી એની ઝડપ રહેલી છે. A giraffe can clean its ear with its 21-inch long tongue. કે જીરાફ છે એ ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21-inch લોંગ ટંગ, એટલે કે એ પોતાની જીભ વડે, કેટલી એની જીભની લંબાઈ છે? 21 ઇંચની છે. અને એ પોતાની જીભ વડે પોતાના કાન સાફ કરી શકે છે. મિત્રો, આ એક એવો પ્રાણી છે જે પોતાના કાન સાફ કરે છે, જ્યારે બીજા કોઈ પણ પ્રાણી પોતાના કાન ક્લીન કરી શકતા નથી. બરાબર મિત્રો? તો આ છે ખાસિયત કોનામાં? જીરાફની અંદર, કે એ પોતાની જીભથી કાનને સાફ કરી શકે છે, જ્યારે અન્ય પ્રાણીને બીજા પ્રાણીનો સહારો લેવો પડે છે અને પોતાનું કાન સાફ કરાવડાવે છે. જ્યારે આ પ્રાણી એવું છે જે પોતાની જીભથી એ પોતાના કાન ક્લીન કરી શકે છે, સાફ કરી શકે છે. એક્ટિવિટી 3 જોઈશું. વર્ક ઇન પેર. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. માર્ક કરેક્ટ ઓર ક્રોસ ફોર નિકિતા. એટલે કે નિકિતા કયું કાર્ય કરી શકે છે અને કયું કાર્ય નથી કરી શકતી, એના માટે આપણે જો એ સાચું હોય તો ખરા નિશાની કરવાની, અને જો ખોટું હોય તો ખોટા નિશાની કરવાની રહેશે. હેલો, આઈ એમ નિકિતા. કે હેલો, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ. હું શું કરી શકું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. કે હું તબલા વ્યવસ્થિત વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ. હું વોલીબોલ રમી શકું છું. બટ પણ કેનોટ પ્લે કબડ્ડી. પરંતુ હું કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી વેલ. કે હું હિન્દી સારી રીતે બોલી શકું. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. પણ હું હિન્દી લખી શકતી નથી. આઈ કેન સ્વિમ. હું તરી શકું છું પાણીમાં. બટ આઈ કેન નોટ રાઇડ અ બાયસિકલ. પરંતુ હું સાયકલ ચલાવી શકતી નથી. એ પાણીમાં તરી શકે છે પણ સાયકલ ચલાવી શકતી નથી. એટલે મિત્રો, અહીં આ આપણને ખાસિયતો નિકિતામાં જોવા મળતી હોય છે. તો એના આધારે આપણે અહીં જો ખરું હોય તો ખરા નિશાની, જો ખોટું હોય તો ખોટા નિશાની કરવાની છે. પ્લે તબલા તો ટ્રુ. સ્પીક હિન્દી. એ હિન્દી બોલી શકે છે, સો ખરા નિશાની કરવાની રહેશે અહીં. સ્વિમ તરી શકે છે, તો ખરા નિશાની. રાઇડ અ બાયસિકલ. એ સાયકલ ચલાવી શકતી નથી, તો ખોટું.
પ્લે કબડ્ડી તો ખોટું, એ કબડ્ડી રમી શકતી નથી, વોલીબોલ રમે છે. રાઇટ હિન્દી, એ હિન્દી લખી શકે છે, ખોટું, એ હિન્દી લખી શકતી નથી, ફક્ત બોલી શકે છે. પ્લે વોલીબોલ, વોલીબોલ એ શું કરે છે, રમી શકે છે. સો અહીં સાચા નિશાની કરવાની છે. હવે મિત્રો આપણે આ ટૉપિકના આધારે આપણે ગ્રામરની થોડીક ચર્ચા કરી લઈશું કે કેનનો અર્થ શું થાય છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું. કેન એન્ડ કુડ. કેનનું ભૂતકાળનું રૂપ થશે કુડ. ધ વર્બ કેન એન્ડ કુડ આર બોથ હેલ્પિંગ એન્ડ ઓક્ઝિલરી વર્બ્સ, કે બંને મદદ કરતા ઓક્ઝિલરી વર્બો ક્રિયાઓ કહેવામાં આવે છે, કે જે વર્બ ક્રિયા જે કોઈ પણ નાઉન હોય એની પાછળ એ લાગે છે. યુઝ કેન એન્ડ કુડ ટુ ટોક અબાઉટ પીપલ એબિલિટી ટુ ડૂ થિંગ્સ, કે લોકોની કોઈ પણ ખાસિયત હોય એ ખાસિયત બતાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. કેન એન્ડ could are used with the pronouns, એટલે કે સર્વનામની ઉપયોગ માટે એ વપરાતું હોય છે. જેમ કે જુઓ અહીં આઈ, યુ, હી, શી, ઇટ, વી એન્ડ ધેય, જે સર્વનામો છે એની પાછળ એનો ઉપયોગ થતો હોય છે. એન્ડ વિથ સિંગ્યુલર ઓર પ્લુરલ નાઉન્સ, અને સાથે સાથે એક વચન અને બહુવચન નામની પાછળ પણ મૂકવામાં આવતું હોય છે. કુડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ કેન. કુડનું તમને મેં જણાવ્યું એમ એનું ભૂતકાળનું રૂપ કેન, એ કેનનું ભૂતકાળનું રૂપ કુડ છે. હી કેન રન ફાસ્ટર ધેન આર્થર, કે તે આર્થર કરતાં ખૂબ જ ઝડપથી દોડી શકે છે. She cannot afford such an expensive ring. I am full. I can't eat anymore. કે હવે મારે ખૂબ જ પેટ ભરાઈ ગયું છે એટલે હું કોઈ પણ વસ્તુ ખાઈ શકું એમ નથી. કેન યુ હેલ્પ મી, તમે મને મદદ કરશો. કેન આઈ કમ વિથ યુ, કે હું તમારી સાથે આવી શકું. જેક રેન એઝ ફાર એઝ હી કુડ, કે જેક એની ઈચ્છા પ્રમાણે એ દોડી શકતી હોય છે. આઈ ન્યૂ યુ કુડ ડુ ઇટ ઇફ યુ ટ્રાયડ, કે આઈ ન્યૂ યુ કુડ ડુ ઇટ ઇફ યુ ટ્રાયડ, કે હું જાણું છું કે તમે શું કરો જ્યારે તમે થાકી જાઓ છો એમ. શી કુડ નોટ કમ બિકોઝ શી વોઝ ઇલ, તે આવી શકશે નહીં કારણ તે બીમાર હતી, કે આવી શકી નહોતી કારણ તે બીમાર હતી એમ. મિસ લી સેડ વી કુડ ગો હોમ અર્લી, મિસ લી કહે છે કે આપણે વહેલા ઘરે પહોંચી જઈ શકીશું એમ. ઓલ ધ કિંગ મેન could not put Humpty Dumpty together again. એટલે મિત્રો આ રીતે આપણે કુડનો ઉપયોગ કેવી રીતે કરીએ અને કેનનો કેવી રીતે ઉપયોગ તે આપણે નીચે થોડુંક જોઈશું ફરીથી. પીપલ ઓફન યુઝ કેન વેન ધે આર આસ્કિંગ પરમિશન ટુ ડૂ સમથિંગ. ફોર એક્ઝામ્પલ, કે લોકો જ્યારે કોઈ પણ પરમિશન માગે છે ત્યારે કેનનો ઉપયોગ કરે છે. કેન આઈ યોર પેન, હિયર હી ઇઝ, કે શું હું મારી પેન તમને આપી શકું. અદરવાઇઝ હું તમારી પેન ઉપયોગ કરી શકું છું. સો આપણે આન્સર આપીએ હિયર ઇટ ઇઝ. વેન યુ પુટ નોટ આફ્ટર કેન, કે જ્યારે તમે કેનની પાછળ નોટનો ઉપયોગ કરો છો. યુ રાઇટ એઝ વન વર્ડ્સ કેન નોટ, અને આપણે કેવો શબ્દ લખીએ છીએ કેન નોટ. પરંતુ જો તમે એનથી નાનો અંક લખવો હોય, શોર્ટકટ વર્ડ્સ લખવો હોય તો અહીં નીચે આપેલા છે કે કેનોટનું થશે કાન્ટ,
અને સીધું જ ટી કાન્ટ એને બોલાય, જ્યારે અહીં છે એને કેન નોટ બોલાય છે. એ જ રીતે કુડન્ટ તો કુડ નોટનું કુડન્ટ થશે. કુડ અને નોટ મતલબ અહીં ઓ શબ્દ નીકળીને ઉપર ડેશ મરાઈ જાય છે. એટલે આ રીતે આપણે કેન અને કુડનું નકાર વાક્ય બનાવી છે ત્યારે એનો શું શબ્દ આવશે એ લખી શકીએ છીએ. તો મિત્રો અહીં તમને કેન અને કુડમાં ખ્યાલ આવ્યો હશે. મિત્રો આ હવે તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું રહેશે. હવે મિત્રો આપણે એક્ટિવિટી 4 તરફ આપણે હવે જઈશું. યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ્સ. લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. કે અહીં આપણને અલકા અને એની ફેમિલી જે ઝૂ જોવા માટે જાય છે, સર્કસ જોવા જાય છે, તો ત્યાં એ શું એ ચર્ચા કરે છે એ વિશે આપણે અહીં ભણીશું. મિત્રો જે આગળ આપણે એક્ટિવિટી જોઈ એ એક્ટિવિટી તમારે નોટબુકમાં ઉતારી લેવાની રહેશે. અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. They are visiting in daytime. Alka, her friend Shabana and Yuvraj are on visit to a circus. અલકા અને એના મિત્રો હર ફ્રેન્ડ શબાના અને યુવરાજ આ બધા જ મિત્રો સર્કસની મુલાકાત લેવા જાય છે. મિત્રો સર્કસમાં આપણે જોઈએ છે કે ઘણા એવા પ્રાણીઓને રાખવામાં આવતા હોય અને ત્યાં એમને અલગ અલગ રમૂજીઓ કરવામાં આવતી હોય છે, બરાબર. ધે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ. તેઓ આ સમયમાં તેઓ મુલાકાત લેવા માટે ગયા છે. ધે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. કે તેઓ એક મોટા કેનવાસ ટેન્ટ કે તંબુની અંદર પ્રવેશ કરતા હોય છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. અને ત્યાં રહેલા જે મેનેજર છે એમની સાથે વાતો કરે છે. મેનેજર છે કમ ધીસ વે ચિલ્ડ્રન. કે મેનેજરે કહ્યું કે બાળકો આ રસ્તે આવો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. કે અમારી પાસે ઘણા એવા પ્રાણીઓ અને પક્ષીઓ છે. ધે કેન ડૂ વન્ડરફુલ ટ્રીક્સ. અને તેઓ અદ્ભુત પ્રકારની રમૂજીઓ કરે છે, અલગ અલગ એક્શનો પણ કરતા હોય છે. અલકા છે ઓ યસ વી હર્ડ અબાઉટ ઇટ. કે અરે અમે એમના વિશે સાંભળ્યું છે. મેનેજર છે લુક એટ ધીસ મંકી. કે આ મંકીને જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ. તેનું નામ અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. કે અપ્પુ 1 થી 10 સુધીના એકડાઓ ગણી શકે છે, કોઈ પણ વસ્તુને ગણી શકે છે અને એ આપણને જેટલી સંખ્યા હોય એટલી સંખ્યાએ બતાવી શકતો હોય છે. અલકા સે શબાના ગીવ હિમ 6 પેબલ્સ. કે શબાના એમને 6 લખોટીઓ આપો. લેટ હિમ કાઉન્ટ. કે ચાલો એને ગણવા દો. શબાના સે આઈ કાન્ટ બિલીવ ધીસ. અપ્પુ ઇઝ શોવિંગ 6 ફિંગર્સ. કે શબાના કહેશે કે અરે હું વિશ્વાસ નથી કરી શકતી કે અપ્પુ એની 6 આંગળીઓ બતાવે છે. મેનેજર છે વેલ ડન અપ્પુ હેવ ધીસ બનાના. અને અપ્પુએ જ્યારે એમને જવાબ આપ્યો ત્યારે મેનેજરે એમને ખૂબ જ સારા એવું કે અપ્પુ ખૂબ જ સારું અને અપ્પુને કેળો આપી દે છે. કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. કે ચાલો બાળકો કે હવે હું તમને બીજા અન્ય અદ્ભુત એવા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે બતાવું છું. ધીસ વે. આ રસ્તે પ્લીઝ. કે મહેરબાની કરીને આ રસ્તે આવો.
હિયર ઇઝ ધ પેરોટ કે આ અહીં પોપટ છે. હી કેન ઇમિટેડ એની વોઇસ ઇઝીલી તે સરળતાથી કોઈપણ અવાજની નકલ કરી શકે છે. યુવરાજ છે રિયલી ખરેખર. લેટ મી ટ્રાય અહમ સુક કે ચાલો મને પ્રયત્ન કરવા જોવા દો. અહમ સુક ધ પેરટ છે અહમ સુક. યુવરાજ છે ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના કે ખરેખર તે બોલી શકે છે. ખૂબ જ એમને આનંદ થયો. શબાના છે ઓ ઇટ ઇઝ યસ ઇટ ઇઝ કે હા તે બોલી શકે છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ એટલે કે અહીં ઇન્ટરપ્ટિંગનો અર્થ થાય છે કોઈ પણ વ્યક્તિઓ વાતો કરતા હોય, ચર્ચા કરતા હોય અને એમને અધવચ્ચેથી જ્યારે અટકાવીએ તો એને ઇન્ટરપ્ટિંગ કહેવામાં આવે છે. હુ ઇઝ ધેટ ફની મેન કે શબાનાને એ યુવરાજને અટકાવીને કહીશ કે પહેલાં ફની મેન કોણ છે, રમૂજી મેન કોણ છે. મેનેજર છે હી ઇઝ ક્લાઉન તે જાદુગર છે. હી કેન પ્લે મેજિક ટ્રીક તે જાદુઈ લાકડીથી રમાડે છે, ઉપયોગ કરે છે. અલકા વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ કે અલકા મહેરબાની કરીને અમને પહેલાં બિલાડી વિશે જણાવશો, બતાવશો. આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક અમે સાંભળ્યું છે કે તે બોલ ઉપર ફરતા બોલ ઉપર શું કરતી હોય છે, મ્યુઝિક સાથે રમતી હોય છે. મેનેજર છે સટનલી કે તરત જ. હિયર શી ઇઝ કે આ રહી તે. ટુ અવર લેફ્ટ મારા ડાબી બાજુ તે છે. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો તે શોની પ્રેક્ટિસ કરી રહી છે. અલકા છે લુક હાઉ ફાસ્ટ શી કેન ડૂ ધેટ કે તે કેટલી ઝડપથી કરી શકે છે. યુવરાજ છે આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર કે શું અહીં આ સર્કસમાં અન્ય બીજા જંગલી પ્રાણીઓ પણ છે સર. મેનેજર છે યસ વી હેવ હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર કે જુઓ પપ્પુ કે જે વાઘ છે કે જેનું નામ શું છે, પપ્પુ છે. હી કેન જમ્પ થ્રો અ બર્નિંગ રિંગ તે બળબળતી રિંગની અંદરથી જમ્પ કરી શકે છે. અલકા છે વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર કે પહેલાં હાથીઓ શું કરી રહ્યા છે. મેનેજર છે દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો કે તેઓ શોની પ્રેક્ટિસ કરી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે. ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ તેઓ ડાન્સ કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો અને બાળકોને તેમનો ફક્ત શો ખૂબ જ ગમે છે. શબાના છે હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ ઇટ ઇઝ ફોર સમવન કે અરે સાંભળો પેલો બેલ વાગી રહ્યો છે અને એ કોઈકના માટેનો છે. મેનેજર છે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન ઇટ ઇઝ ફોર મી કે મને માફ કરજો બાળકો તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી કે મારા રિંગ માસ્ટર જે છે એ મને બોલાવી રહ્યા છે. મેનેજર રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ કે મેનેજર છે પોતાનું માસ્ક અને જે કોટ છે એ કોટ કાઢીને બોલે છે વેલ આઈ એમ અ ચિમ્પાન્જી કે સારું હું ચિમ્પાન્જી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી બાય કે હું આશા રાખું કે તમને મારી સાથે સમય પસાર કરીને ખૂબ જ ગમ્યો હશે. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્જી કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન કે અહીં જેવું પેલા ચિમ્પાન્જીએ એમનું પોતાની વાત કરી એટલે બાળકોનું મોઢું ખુલતું જ રહી ગયું કે અરે આ તો ચિમ્પાન્જી છે. એમ લોકો આપણે પણ ઘણી વખત આપણા મમ્મી પપ્પા કે કોઈ આવે છે ત્યારે આપણે બોલીએ ત્યારે આપણું મોઢું ખુલતું રહી જતું હોય છે. એમ અહીં મેનેજરને જોઈને બધા જ બાળકો એમનું મોઢું ખુલ્લું કરી રાખે છે. એક્ટિવિટી બી જોઈશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ કે આપણને બોક્સમાં
જવાબ આપેલા છે એનો ઉપયોગ કરીને છે એની ખાલી જગ્યાઓ પૂરીશું. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ. તો જવાબ શું આવશે મિત્રો? કે ગયા રવિવારે અલકા અને એના મિત્રો સર્કસ જોવા ગયા હતા. સો વેન્ટ ટુ ધ સર્કસ, વેન્ટ આવશે. ધે ખાલી જગ્યા ધ મેનેજર ધેર, તેમણે ત્યાં મેનેજરને જોયા. તો જોવું એટલે શો. ધે શો ધ મેનેજર ધેર. ધ મેનેજર શો ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કે મેનેજરે એમને અલગ અલગ પ્રાણીઓ અને અલગ અલગ પક્ષીઓ વિશે બતાવ્યું. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા અપુ, બધા જ અને તેમના મિત્ર કોને જોયા? અપુ. સો મેટ અપુ, કે તેમણે અપુને મળાવ્યા. ઇટ ખાલી જગ્યા ધ બોલ, તે કાઉન્ટેડ એટલે કે તે બોલ ગણી રહ્યો હતો. ધ ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર શો એન્ડ ધ એલિફન્ટ્સ વેર પ્રેક્ટિસિંગ ફોર શો. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ, બધા જ ખૂબ જ આકર્ષિત કે ઉત્તેજિત હતા. કોઈ પણ ક્રિયા કરવા પાછળ એ લોકો તૈયારીમાં જ હતા. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર હેપી, અલકા અને એના મિત્રો ખૂબ જ ખુશ હતા. એટ ધ એન્ડ, અને અંતે દે ફાઉન્ડ ધેટ ધ મેનેજર વોઝ અ ચિમ્પાન્જી, તેમણે જોયું કે તે મેનેજર કોણ હતા? ચિમ્પાન્જી હતા. તો મિત્રો પ્રથમ ખાલી જગ્યામાં શું આવશે? વેન્ટ. સેકન્ડ ખાલી જગ્યામાં શો. ત્રીજી ખાલી જગ્યામાં મેટ. ચોથી ખાલી જગ્યામાં કાઉન્ટેડ. પાંચમી ખાલી જગ્યામાં એલિફન્ટ. અને છેલ્લે ચિમ્પાન્જી શબ્દ આવે છે. આ એક્ટિવિટી પણ તમારે નોટબુકમાં લખી લેવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આ પાઠમાં સમજણ પડી ગઈ હશે એ હું આશા રાખું છું. થેન્ક યુ.